વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2ની અંદર ઉદાહરણ નંબર 3 કરારના હિસાબો યુનિટ 3માં આપણે જોઈશું. પાન નંબર 151 છે. એક દાખલો આપણે જોયો સીધો સાદો, આ પણ સીધો સાદો છે. એટલે પહેલાં આપણે ધીરે ધીરે થોડાક એવી રીતે દાખલા કરતા જઈએ કે જે આપણને થોડી થોડી સમજણ આવે, પછી મોટા મોટા આગળ દાખલા લેશું. બરાબર છે? તો મિત્રો, આ દાખલો આપણે ગણીએ તો એક બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે 5 લાખની કિંમતે કરાર લીધો ને 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 સુધીની કરારની વિગતો છે. એટલે કે 1 વર્ષની કરારની વિગતો અહીંયા આપેલી છે. જગ્યા ઉપરના યંત્રો 30,000ના છે. તો આ જગ્યા ઉપરના યંત્રો 30,000ના છે. બરાબર છે? યંત્રો હોય કે ખર્ચા બધું ઉધાર બાજુ આવે. પછી જગ્યા ઉપર મોકલાવેલ માલ 1,70,698. તો આ 1,70,698 આપણે લખ્યા છે. પછી છે દરમાયો એટલે મજૂરી 1,48,750 અને બાકી ચૂકવાયેલ નહીં એવી પણ છે. એટલે બેનું ટોટલ કરી, બાકી નહીં ચૂકવાયેલ 5380 છે. એટલે બેનું ટોટલ કરી 1,54,130 આઉટ કોલમમાં લખ્યા છે. પછી સીધા ખર્ચા દાખલામાં આપેલા છે 6,334 જે આપણે લખેલા છે. આડકતરા ખર્ચા પણ 8,252 આપેલા છે, એ પણ લખેલા છે મિત્રો. પછી હવે કાંઈ પણ આ બાજુ આવે એવું નથી. હવે જો આપણે જમા બાજુ જોઈએ તો સ્ટોરમાં પરત કરેલ માલ એ લખેલો છે 1,098 દાખલાની અંદર. બરાબર છે? પછી પ્રમાણિત કામ પણ લખેલું છે 3,90,000 અને બિન પ્રમાણિત કામ પણ લખેલું છે 9,000. માલ સામ પરત પણ લખેલો છે 3,766 અને યંત્રો પણ સ્ટોકની અંદર બાકી રહ્યા છે 22,000. આ બધું લખેલું છે. કાંઈ પણ આપણે કરવાનું નથી. આપણને ખબર એટલી જ ખબર હોય છે કે મોકલાવેલ માલ ને યંત્રો ઉધાર બાજુ, ખર્ચા ઉધાર બાજુ, બાકી સ્ટોરમાંથી પરત કરેલ માલ, પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન, યંત્રોનો બાકી સ્ટોક એ જમા બાજુ આવે. બસ આટલું કામ કરવાનું છે. તો મિત્રો, આપણે એ લખી નાખ્યું. આ બધું આપેલું છે, બીજું કાંઈ કરવાનું નથી. બંને બાજુ સરવાળો મારી, પહેલાં જમા બાજુ સરવાળો મારો, આ બાજુ સરવાળો તમારો 56,450 તૂટશે, એ નફો થશે. પણ નફાની અંદર લખેલું છે કે મળેલ નફામાં 2/3 ભાગ નફા નુકસાન ખાતે લઈ જવો. એ આપણે મળેલ નફો તો એનો 2/3 ભાગ લઈ જવો હોય તો નફો ગુણ્યા 2/3 ભાગ ગુણ્યા મળેલ રકમ ભાગ્યા પ્રમાણિત કામ. હવે 56,450 નફો આવ્યો ગુણ્યા 2/3. બરાબર? મળેલ રકમ છે 36,000, એ દર્શાવેલી છે. બરાબર? સોરી, 3,60,000, 36,000 નથી પણ 3,60,000 છે. કેટલી છે? પૂરતી 1 મિનિટ ઓછું થઈ ગયું. બરાબર? એટલે 3,60,000 મળેલ રકમ છે. અને નીચે આવશે પ્રમાણિત કામ, એ દાખલામાં આપી દીધેલું છે 3,90,000. ભાગાકાર કરો એટલે 34,738 મિત્રો નફો નુકસાન ખાતે લઈ જવાનું છે. આ નફો. હવે એને બાકી ચાલુ કામ ખાતે એનામત નફો લઈ જવાનો છે. તો એ તમે ટોટલ નફો 56,450 માંથી 34,738 બાદ કરો એટલે 21,772 છે. ચાલુ કામ ખાતે લઈ ગયા લખાશે. બસ મિત્રો, દાખલો પૂરો થયો. કાંઈ નથી. હવે આમાં ચાલુ કામ ખાતે લખ્યું છે, આમાં લખ્યું નથી કે ચાલુ અનામત લઈ જવાનું છે. પણ ચાલુ અનામત ખાતે લઈ જવાનું તો ચાલુ ખાતું બનાવવું જોઈએ. એટલે ચાલુ ખાતું આપણે બનાવ્યું છે. લખ્યું નથી કે તમે ચાલુ ખાતું બનાવો, એમ દાખલામાં નથી લખેલું. પણ બાકીનો નફો છે ને એ ચાલુ કામ ખાતે લઈ જવાનું, કારણ કે આ કામ છે હજી બાકી છે. એટલે આપણે ચાલુ કામ ખાતે લઈ જવું તો ચાલુ ખાતું બનાવીએ. તો પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ અને સ્ટોક બે હોય એ ઉધાર બાજુ આવે. તો પ્રમાણિત કામ 3,90,000, બિન પ્રમાણિત કામ 9,000, માલ સામાન 3,766 અને યંત્રો 2,20,000. એટલે સોરી 22,000. તો 22,000 છે એ આમાં સ્ટોક અને પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, બીજું કાંઈ નહીં આવે. અને આ બાજુ આવશે અનામત લઈ ગયેલો નફો. આપણે 21,712 બાકીની ખૂટતી રકમ બાકી લઈ ગયા આગળ તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો. તો 4,03,054 રૂપિયા બાકી આગળ લઈ ગયા દર્શાવે છે. એટલે આ રીતે ચાલુ ખાતું થયું. બનાવવું હોય તો
એકદમ સિમ્પલ છે. ઘણી વખત દાખલામાં આપણે જો શું બનાવવાનું આવશે તમને ખબર હોવી જોઈએ કે ઉધાર બાજુ શું આવે ને જમા બાજુ શું આવે. જમા બાજુ આપણે જો નફો લઈ ગયા હોય ચાલુ ખાતે અનામત એ આવે, અને ઉધાર બાજુ પ્રમાણિત બિન પ્રમાણિત કામ, સ્ટોકમાં જે કામ કરતાં વધેલો માલ હોય, યંત્રો, એ બધા આવે. બરાબર છે મિત્રો? તો આ રીતે દાખલો તમને સમજણ પડી ગઈ હશે. કાંઈ પણ છે નહીં દાખલાની અંદર, એકદમ સિમ્પલ છે કે ઉધાર બાજુ મોકલાવેલ માલ, યંત્રો સિવાયના ખર્ચા, જમા બાજુ પરત કરેલ માલ, અને ચાલુ ખાતે જે પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ હોય, માલ સામાન, યંત્રો હોય, એ બધાએ આપણે દર્શાવવા પડે. અહીંયા જમા બાજુ આવે અને ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે, બીજો કોઈ ફરક પડતો નથી. તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 3 પૂરું થાય છે. જો તમને કાંઈ સમજણ ના પડી હોય તો કમેન્ટ કરશો. કોઈ દાખલો ગણવાનો ના આવડતો હોય તો કમેન્ટ કરશો. તમારા વિડીયોને ફોરવર્ડ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું કહેશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.